સૌરાષ્ટ્ર અને હવે દક્ષિણમાં ધોધમાર 2 દિવસ માત્ર સુરતને ધમરોળ્યા બાદ હવે વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ભીંજવાનું શરૂ કર્યું। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ છે। ભારે વરસાદના કારણે અનેક નદીઓ હવે ગાંડીતુર બની છે, અનેક જળાશયો છલકાયા છે, અનેક ગામોમાં નદીના પાણી ઘૂસી ગયા છે। ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે। શું થઈ રહ્યું છે દક્ષિણમાં, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ડાયમંડ નગરીના પાણી હજુ ઓસર્યા નથી। અનેક દુકાનો અને ઘરમાં હજુ પણ પાણી ભરાયેલા। નદીઓ બનેલી શેરીઓ અને દરિયો બનેલા રસ્તાઓમાંથી લોકોને રેસ્ક્યુ કરવા માટે બોટનો સહારો લેવો પડી રહ્યો છે। રસ્તા વચ્ચે જ વૃક્ષો ધરાશય થતા જ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદના પગલે ભારે મુશ્કેલી છે। સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે, જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે, જેના કારણે હાલમાં પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ ઊભી થઈ છે। સીમાડા ખાડી ઓવરફ્લો થતાં જ ખાડીકાંઠાના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। છેક પૂર્ણા સુધી આ પાણી ભરાયેલા છે, જ્યારે મીઠી ખાડીના કારણે લિંબાયત વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા ઊભી થઈ છે। મીઠી ખાડી વિસ્તારના ઘરો 40 કલાકથી પાણીમાં છે। ન માત્ર સુરત શહેરમાં પરંતુ સુરત જિલ્લામાં પણ વરસાદની છેલ્લા 4 દિવસથી ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે। સુરત જિલ્લાનું સણિયા હેમાદ ગામ બેટમાં ફેરવાયું છે। આ દ્રશ્યો જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે સણિયા હેમાદ ગામની પરિસ્થિતિ શું છે। સણિયા હેમાદ ગામમાં દર વર્ષે આ જ રીતે પાણીનો ભરાવો થાય છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો છે પણ કાર્યરત નથી, એટલે આ માનવ સર્જિત પૂર છે, કુદરતી પૂર નથી। શું પરિસ્થિતિ હળપતિવાસની? હળપતિવાસના લગભગ 5 થી 10 ઘરોને સ્વૈચ્છિક એ લોકો જગ્યા બદલી છે અને પાણી હવે ભયાનક સ્થિતિ પર આવી ગયું છે અને હવે 2 થી 3 ફૂટ પાણી વધશે એટલે હળપતિવાસની અંદર બધે બધ પાણી ભરાઈ જશે। ન માત્ર સુરત પરંતુ દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર છે। વલસાડમાં ભારે વરસાદના કારણે મધુબન ડેમના 10 જેટલા દરવાજા ખોલાયા છે। ડેમમાંથી 75,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે। ડેમમાંથી પાણી છોડવાના કારણે દમણગંગા નદી તોફાની બની છે। વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે। આજે પણ વરસાદ યથાવત છે, ત્યારે મધુબન ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદને લઈને પાણીની ભરપૂર આવક થઈ રહી છે। મધુબન ડેમના કેચમેન્ટ એરિયા અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને લઈને હાલમાં મધુબન ડેમની અંદર 75,000 ક્યુસેક પાણીની આવક છે। તેની સામે મધુબન ડેમના 10 દરવાજા ખોલી અને 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। વાપીની દમણગંગા નદી જે છે હાલમાં રોંદેરા સ્વરૂપ ધારણ કર્યું છે। સાથે સાથે જણાવ્યું કે હજુ પણ ભારે વરસાદને લઈને અહીં આગળ જે દાદરાનગર હવેલી, વાપી અને દમણમાંથી જે આ નદી જે પાસ થાય છે દમણગંગા, તે નદીના કિનારેથી લોકોને દૂર રહેવા માટે સાવચેતી રૂપે કહેવામાં આવ્યું છે। તે સિવાય વલસાડ જિલ્લાની તમામ શાળાઓ જે છે અને કોલેજો છે તેમાં આજે રજા આપવામાં આવી છે અને હજુ વધારે વરસાદ પડે તેના માટે કરીને વહીવટતંત્ર જે છે એલર્ટ મોડ પર દેખાઈ રહ્યું છે। વરસાદી તાંડવનો સિલસિલો નવસારીમાં પણ યથાવત છે। નવસારી જિલ્લાના 4 તાલુકામાં અવિરત વરસાદના કારણે કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે। કાવેરી નદીમાં પાણી વધતા જ અંતલિયાને જોડતો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયો છે। તાપી જિલ્લાની વાત કરીએ તો તાપીના ડોલવણ તાલુકામાં ભારે વરસાદના કારણે પંચોલીથી પલાસિયા જવાનો માર્ગ બંધ થઈ ગયો છે। વરસાદી પાણી ભરાવાના કારણે લો લેવલનો પુલ પાણીમાં ગરકાવ છે। તાપી જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં કુલ 11 જેટલા માર્ગ બંધ હાલતમાં છે। તાપી જિલ્લામાં પણ છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસવાની સાથે તાપી જિલ્લામાં આવેલી નદીઓની વાત કરવામાં આવે તો અંબિકા, ઝાખરી, પૂર્ણા નદીમાં ભરપૂર પાણી આવ્યા છે, જેને લઈને જે નદીના જે નીચાણવાળા વિસ્તારો છે, જે લો લેવલ પુલો છે, તે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તમને સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે આ પલસિયા અને ડોલવણને જોડતો આ લો લેવલ પુલ છે, તેના ઉપર પાણી ફરી વળવાની સાથે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। તમે સીધા દ્રશ્યમાં પણ જોઈ શકો છો
કે અહીંયાથી આવવા જતા વાહનો હાલ અટકી પડ્યા છે, જેને લઈને આ વાહન ચાલકોએ ભારે ચકરાવો કરીને જવું પડી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદથી સૌથી વધારે સુરત જિલ્લો પ્રભાવિત છે. દર વર્ષે પાણી ભરાવાના કારણે લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.